નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડનગરમાં ડબ્બા ટ્રેડિંગના ગુનામાં ફરાર આરોપીને પેરોલ ફ્લોની ટીમે ખેરવાથી દબોચી લીધો. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર પંથકમાં રોજે રોજ ડબ્બા ટ્રેડિંગ કરતા ઈસમો ઝડપાઈ રહ્યા છે. ત્યારે કેટલાક ઈસમો પોલીસને ચકમો આપી ભાગી જતા હોય છે. ત્યારે આવા જ એક ભાગેલા આરોપીને મહેસાણા પેરોલ ફ્લોની ટીમે બાતમીના આધારે ખેરવા ગામ પાસેથી ઝડપી વધુ તપાસ માટે વડનગર પોલીસને સોંપ્યો હતો. 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં 5 થી 7 ડિગ્રીનો વધારો થયો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેને કારણે ભારે વરસાદની શક્યતા છે. વડોદરાના કારેલીબાગમાં આઈસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા સગીરાનું મોત. 10 વર્ષના વિઝા મળતા અમેરિકા જવાની હતી. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક્ટિવા ઉપર જઈ રહેલી વિદ્યાર્થીઓને પૂરપાટ ઝડપે જઈ રહેલી આઈસર ટ્રકે ટક્કર મારતા ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત થયું છે. 4 રસ્તા પરની અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ટર્ન લઈ રહેલી એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થીની પર ટ્રકનું ટાયર ફરી વળતા હાથ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આ મામલે કારેલીબાગ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ડીનના ટેબલ પર બેસી ગયા. ઓફિસમાં ઘૂસી હલ્લાબોલ કર્યો. વિદ્યાર્થીઓએ રિઝલ્ટ આપવા 2 હાથ જોડ્યા તો સામે ડીને પણ 2 હાથ જોડવા પડે. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં એપ્લાય કરનાર કેટલાક વિદ્યાર્થીઓના રિઝલ્ટ 60 દિવસે પણ ન આવતા વિદ્યાર્થીઓએ આજે ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ઓફિસમાં જઈને હલ્લાબોલ કર્યો હતો. તેમજ ડીનના ટેબલ પર વિદ્યાર્થીઓ જઈને બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે વિદ્યાર્થીઓએ ડીનને હાથ જોડ્યા હતા તો સામે ડીને પણ વિદ્યાર્થીઓને 2 હાથ જોડ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.